ચોથા આંસુ અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ આંખમાંથી ડળક 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 આહુડા મીડા પડો. અરે મારા બાપ સુદામા, તારી આ દશા. સુદામો કાંઈ બોલતો નથી અને તેડીને બાપુ આમ લઈ આવ્યા. હવે ઈ હોનાની દ્વારકા, એનો ઈ દ્વારકા હોનાની હોય બાપુ, એનું બેહવાનું સિંહાસન કેવું હોય? ઈ સિંહાસન માથે બાપુ કૃષ્ણ પરમાત્માએ સુદામાને બેહાડ્યા હો. અને સુદામાના વાઈઠા હોય લોહી નો નીકળે. આપણે વાડીએ પાદરા નાકા વાળતા વાળતા ગયા હોય ને કોકના ઘરે પછી સોફા સેટમાં બેહવાનું હોય તો આપણે કીડીઓ કેવી ચડે. સુદામાને એમ થયું કે આ બૈરાન ફૂગાણું નહીં, એને મારું ફૂલેકું કાઢ્યું. કે ચૂપ થઈ ગયેલા હો બાપુ. આમ આમ એના તો અંદર બાપુ ગભરામણ થતી. હવે આમાંથી મારે છૂટવું કેમ? સુદામાના પગ પાએ બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક હેઠે બેઠો અને સિંહાસન ઉપર બાપુ કૃષ્ણ પરમાત્માએ સુદામાને બેહાડ્યા. સુદામાને એમ થયું મારા બેટા ભારે કરી, એક અક્ષર ન બોલે. અને કૃષ્ણ પરમાત્મા સુદામાને કહે છે, અરે મારા બાપ છો ક્યાં હતો અટાણ સુધી? તે કઈ વાત ન કરી. તારી આ દશા, પગમાં કાંટા ને કાંકરા કાઢે. અખિલ બ્રહ્માંડનો માલિક પોતાના મિત્રના પગમાંથી કાંટા ને કાંકરા કાઢે. આહુડાની બાપુ ધારું થાય છે. તું ક્યાં હતો? સુદામો કાંઈ બોલતો જ નથી. કૃષ્ણ બાપુ બોલાવા હાટું કરે કે આ કઈક બોલે તો હારું. સુદામાને બોલવાની હિંમત જ નથી. ઈ કે મારા બેન શું કરે છે, છોકરા શું કરે છે, પણ સુદામો કાંઈ ન બોલે. કે મને આમાંથી છોડે સારું. પછી કૃષ્ણ પરમાત્માએ કીધું કે સુદામા, આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભેગા ભણતા હતી, તને યાદ છે? પછી સુદામા બોલ્યા, હા યાદ છે. ઈ કે આપણે આશ્રમ આટું બાપુ આટું કે જંગલમાં લાકડા લેવા જતા હતી, તને યાદ છે? ઈ કે હા એ યાદ છે. ઈ કે માતામાએ ચણ્યાનો ભાગ આપ્યો તો મારો ને તારો બેયનો, અને મારા કે તું ખાઈ ગયો તો એ તને ખબર છે? કે સુદામો કે હું કે આપણે કોકનું ખાઈ ગયા હોય અને પછી આપણને એમ કે ત્યાં મારા એટલા લઈ ગયો એનું બૂસ માર્યું છે, તો આપણે શું જવાબ દઈએ? એ કે મારા ભાગના તું ખાઈ ગયો તને યાદ છે? સુદામો બોલ્યો નહીં, પણ આમાં માથું હલાવ્યું. એ કે ઈ તો લાય એમ કહીને બાપુ બગલમાં તાંદુળની પોટલી હતી ને ખેંચી હો. ઈ સુદામાને એવું હતું કે આ મારે કહેવું નથી, દેખાડવી નથી. પણ કૃષ્ણ પરમાત્મા તો બાપુ તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. એનેથી શું છુપાવી બાપુ? મારીને તમારી જેના હાથમાં હોય દોરી, આપણે શું એને છુપાવી શકીએ? ઈ ફાકડા મીડ્યો મારવા અને બાપુ પોરબંદરમાં બંગલા મીડ્યા બનવાઓ અને 2-5 દી રોકાણા. અને પછી કૃષ્ણ પરમાત્મા રૂક્ષ્મણીને કહે છે કે પાણી લેતા હો ગરમ ને ઠંડુ બે, આના પગ ધોઈ અને બધાને શરણામત લેવાનું છે. અષ્ટપટરાણીઓ વિચાર કરે કે આજે ભગવાન ગાંડા થઈ ગયા શું? ઈ કે આ 15 દી થી નાયો નહીં હોય, આના ટાંટિયા ધોરાવીને પાણી પાવાની વાત કરે. પણ બાપુ ઈ બ્રાહ્મણ એવો પવિત્ર હતો ને, અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ જાણતો હતો. બીજી મને તમને શું ખબર હોય? આમાં બાપુ છે ને, આમાં બાપુ કોક એવો માણા બેઠો હોય. કારણ કે ગામનો ટીંબો હોય ને, કોઈ પણ જગ્યાએ ગામનો ટીંબો હોય ને બાપુ, એમાં એક જતી ને એક સતી હોય. પછી ભલે ઝૂંપડામાં રહેતા હોય, ગામનો ટીંબો એનેથી ટકે. પૈસા વાળાથી ટકે એવું નહોતું, જ્ઞાનીથી ટકે એવું ન હોય, પણ એવી એક જતી અને એક સતી, એવો એક પુરુષ ને એક એવી સ્ત્રી હોય ને, એનેથી જ ગામનો ટીંબો ટકે. એ તમને મને ન દેખાય. કારણ કે આ સમજ, અમે તો ગમે આજે બહાર ગામ જઈએ ને, પછી આવા સંતો હોય ને, સંતોને આ બહેનો ભાઈઓ એમ કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવવા તમારા. એટલે સંતો અરે અમે બેઠા હોય ને એટલે અમને હોટ લઈ જાય. એ કે બાપુ હાલો તમે હાલો તમારા પગલા પડાવવા. અમે એમ કે ભાઈ અમારા પગલા શું પાડવા હોય? સાધુ સંતો ના બરોબર છે. એ કે ના ના બાપુ તમે હાલો. એટલે ભાઈ આપણે જાય એમ થાય હાલો, રાજી થાય. પછી જાય ને પછી ચા પાણી બાપાણી કરી ઘરે જાય ને, ઘરે તો બૈરા શું કે એ કે બહાર ઉભા જો પોતા કર્યા છે પગલા પડશે. આપણને એમ સારું સાચું શું? ઓલા પગલા પડાવવા મથે છે, ઘરે મફત પાડ્યું પાડવા નથી દેતા. આમાં હું સમજવું? ગોટે સડે એવું નથી, પણ આમાં ખરેખર હકીકત શું છે ખબર છે? બે ને નિભાવી લેવાની વાત છે. બે સાચા છે. પનોતીનો વાહો બહુ છે. આજો હમીર રત્નો દૂધો કરશન કેશવ લાલો, આને પનોતી બહુ નડે. તમને અત્યારે નડે એનું કંઈક કરો ને. અમે 2 રોટલા દબાવીને હુતાય છે, કાંઈ નડતું નથી. જોતું હોય બોલો ને, અમને કઈ પનોતી નથી નડતી.
આમ નામ જ બધું હાલે. અમે ગોકુળમાં ગયા ને 4-5 ભાઈબંધ ગયા હતા. બાપુ બેઠા હતા, એક નાનો હિંડોળો કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અંદર ગયા ને કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. નુકસીના એ કે કાનુડાને હિસકો નાખવા. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે, કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. નાસ્તિક સ્થિતિમાં કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, આ કઈ છે નહીં. કાનુડો અમારી ભેગો છે. આ તો એમ અહીંયા આંટો મારવા આવ્યો છે. જો બાપુ આપણી ધરતી કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં વિયા, ક્યાં આવ્યા? મીરાબાઈ ક્યાં જન્મા, ક્યાં વિયા આવ્યા? રામદેવજી બાપા ક્યાં જન્મા ને ક્યાં વિયા આવ્યા? નથી લાગતું આપણે કઈક આપણે ભાગ્યશાળી છે, આ ધરતી ઉપર આપણો જન્મ છે. પણ તમે જોવો તો એવા તમે બુદ્ધા 1-2 ભાઈબંધ હતા ને, કાંઈ ધંધો ન કરે. ટાઈમ થાય ને તો ઘરે આવીને નાય ધોઈને કપડા બપડા બદલીને વ્યા જાય જમી બમી. ઘરે પછી મા બાપ તો ડખા કરે. એ કે એ તમે હારા ખૂંટિયા જેવા કાંઈ ધંધો કરો, અમારે કામ કરવું તમારે કાંઈ નહીં. તલાવની પાળે બેઠા બેઠા બે વિચાર કરે. એ કે હાલને કાંઈક ધંધો કરી કે ઘરે જઈને ડખા થાય, મજા ન થાય. હવે હા વરામ આઈડિયા હોય એ 2 રૂપિયા કપા વીણવા જાય. બોલો કે આ ધંધો કરીને આ કરીને કઈ હુજ્યું નહીં ને. એ કે મને એકે કીધું મને એક ધંધો હુજે કે શું? એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે. મૂળ તો પૈસાની જ મગજમારી છે ને, બીજું હું પૈસા ઘરે આપી દે પછી શું ડખા થાય? એ કે આ ઈ હાજી કર્યું બધું ભેગું મીંડા પૈસા બનાવવા. એ કે હું મંડું પૈસા બનાવવા, તું મને ડટ્ટા બનાવ. 2-3 તિજોરી ભરીને પછી બધું મૂકી દે. અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકનું ધ્યાન જોયું કે ઉપર કે ભૂલ થઈ ગઈ. આમ આ બે હૂબ બનાવેલી હોય, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. હવે 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની એ તો બધી બરોબર, પણ 15 ની નોટ લઈને ક્યાં જવું? એ કે જોતો નથી, આ 15 નો સિક્કો લાગ્યો. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. કે ગામડામાં કોઈક બાપા બેઠા હોય, નાની એવી દુકાન હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા હાલી જાય. તમારા ગામ જેવું ગામ ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ પીપરમેન્ટ વેચતા છે. અહીંયા આવીને કે બાપા એક 15 ના છૂટા આપશો? હા લાવો ને આપું. 15 ની નોટ આપીને તો બાપુ સકરી ખાઈ ગયા. એટલે 15 ની નોટ આ ચારે બહાર પડી. એ કે હમણાં જ બહાર પડી, તમને ખબર? કે અમારા છોકરા રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યા નહીં. એ કે દેવાય તો દેવાય, એમાં થોડા જૂઠું બોલ કે ના આપું, પણ એ કે 14 આપું, 15 નું આપું. બોલે અમને એમ કે આના 8 આને નથી આવું, 14 તો 14 લઈ લેવાય. એ કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને કે લઈ લો, 14 આપો. બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા. એ કે હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ ને મારે હાથની થઈ છે. નથી લાગતું આ બુદ્ધિના ગાળિયા? હવે આમને મોંઘવારી નડે, આમને ભજનારી કઈ લેવા દેવા હોય? એટલે કે છે આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર. એક વિદેશ ગયો ને વેહી રહે ને એક પાયે નો પીવે. બાપુ માણા બનવાની વાત છે. એક વિદેશમાં હોય ને તો બાપુ અહીંયા આપણને યાદ આવતો હોય, અને અહીંયા અમુક અહીં ભડકે બેઠા હોય તેમ થાય કે અહીંથી વિયો જાય થારું. બધા માણા જ છે ને, માણસે ફેર હોય. એટલા માટે તમને મને સમય મળ્યો છે, કંઈક આનંદ કરી લ્યો. બાકી બધા મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. પગલા જે પડાવે છે ને એ સાચા છે, ઘરે નથી પાડવા દેતા ને એ સાચા છે. તમે છે ને એક જ દી પગલા પડાવવાના. અહીંયા 8 દી આવી તો કઈ તમે નવરા નથી પગલા પડાવવાના. અને ઓલા 360 દી રોટલા ખવડાવે છે, એટલે એમનું માનવું પડે. બે નિભાવવાની વાત છે. ઘરમાંથી વંટોળિયા ઉભા જ ન કરાય. આ ઘરમાંથી વંટોળિયા ઉભા કરી છે ને એ પાછા નડે છે. બહારના વંટોળિયા હેઠા બે, ઘરના ઉભા કરેલા નથી બે હતા. હા ઘરે અમુક તમે જો અમારે અહીંયા બનેલો, તમને એક દાખલો કહું, જોક્સ નથી હો, બનેલી હકીકત. એક પતિ પત્ની રહેતા હતા, અને બેન છે ને ઘરનું કામ કરતા હતા, ભાઈ ખેતીનું કરતો. એટલે બેન રસોઈ બનાવતા હતા, એમાં એક પાપડનું પડીકું ઘરે હશે. એટલે બેન ને રોજ આડું આવતું છે ને, એમ કે આ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. એટલે બેને રસોઈ બનાવી ને પાપડ બાપડ શેક્યા. ઓલો વાડીએથી આવ્યો અને આપ્યું જમવા. હવે આને જ વંટોળીઓ ઊભો કર્યો. જો શાંતિથી ખાઈ લેતો કઈ વાંધો નહીં, પણ એને જ ઊભું કર્યું. એની વહુ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભાઈ તમને ભગવાને હાથ નથી આપ્યા?
ઈ કે તું મારી વહુ છું, હું તને કહું ઈ તાર કરવું પડે. ઈ કે તું મારી વહુ, હું તમારી વહુ છું, ઈ મેં ક્યાં ના પાડી, પણ ઈ કે ભગવાને તમને હાથ નથી આપ્યા. ઈ કે પાપડ ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? હવે આપણા બૈરાના આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એના વહુ કે સાના મને ખાઈ લો ને ભાઈ. ઈ કે ભાંગી દેવાનો નથી ભાંગી દેવાનો. એ બેને કીધું નથી ભાંગી દેવાનો. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ બે રખડે. હવે કે સમાધાન કરાવો ને હવે તમારે પાપડ નો ભાંગી બૈરા રહેતા છે, શું સમાધાન કરવું હોય? એ રખડે બે. આ ઘરમાંથી ઊભું ન કર્યું કહેવાય. હોય 100% તમારું ક્યાં સુધી હાલે? તમે એકલા હોય ત્યાં સુધી. પછી લગ્ન કરો ને બૈરું આવે ને પછી 50% જ હાલે, એ તમારો પાર્ટનર છે. પછી હોય 100% નો હાલે. પછી એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે. બીજો દીકરો થાય 25% જ હાલે. ટકા ઘટાડો ને એક્સિડન્ટ જ ન થાય. આ ટકા ચાલી રાખ્યા છે એટલે એક્સિડન્ટ થાય છે. 4 પેઢીઓ થઈ હોય તો ચાવીઓના ચૂડા ભરાવી રખડતા હોય. હવે આ દઈ દો ને રોટલા વગરના રહેશો. આ જ વાત છે બાપુ. મારા રામ છૂટતું નથી, એ મોટી વાત છે. છૂટી જાય તો વાતમાં કાંઈ છે નહીં. નકર આપણી ફરજ હોય ત્યાં સુધી બધી વાત બરોબર છે. બાકી ફરજ આપણી અદા થઈ જાય પછી ઘરમાંથી ઊભા કરો. એ બાપુ બૈરું ભગવાને આપણને હારે આપ્યું હોય કે આપણે ઘોડે ચડીને અડધું ગામ લઈને જ્યાં હતા લેવા. આપણે લેવા ગયા હતા. બૈરું કઈ ભગવાને હારે નતું આપ્યું. પછી બૈરું કે તેલનો ડબ્બો ખૂટી ગયો, લાવી દેવો પડે. તમે ઊભું કર્યું છે તમે લાવી દો ને બીજા કોણ ગામ ના લાવી દે? એ આપણી ફરજમાં આવે. ને કે મને તો આમ જોવું ને તો મને તો સારું એમ થાય કે માણાને બધી ખુશ છે ને કે જાનવરને બાપુ આપણે જે જોવે ને એ બધું જાનવરને જોવે. હવા, ખોરાક, પાણી, તાટ, તડકો, વરસાદ બધું આપણને જે લાગે ને એ બધું જાનવરને લાગે. આપણી માં જેમ આપણને પ્રેમ કરે એવો જ બાપુ જાનવર એના બચ્ચાને પ્રેમ કરે. તમે કોઈ પણ જાનવર હોય એને બચ્ચાનો જન્મ આપ્યો હોય પછી કોક દી પાયે જાજો ખબર પડે. આપણી જનેતા જેવો પ્રેમ કરે, આપણી જનેતા જેમ મોઢામાંથી કાઢીને બાપુ આપણને ખવડાવે ને એમ બાપુ એ તેના બચ્ચાને ખવડાવે. તમે જો એક પક્ષી હોય, પક્ષી ઈંડું મૂકે પછી ટાઈમ થાય ને ત્યાં સુધી ઈંડાનું ધ્યાન રાખે. પછી એનો સમય થાય એટલે સીવે, એમાંથી બચ્ચું બહાર આવે. પછી આપણી માં જેમ ખવડાવતી એમ બહારથી ચણ લઈ આવીને એના મોઢામાં આપે. પછી એને થોડુંક મોટું કરે, પછી પાંખું આવે, પછી ઉડતા શીખવે. અને ઉડતા શીખવે ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી આમનું કુટુંબ ભાડ્યું? આ મારી હાળી છે ને, અમારો હાડું છે ને, અમારી હાવું છે ને, કોઈ લોહી ઉકાળા ઘૂંચ તો આપણે નથી કરી. કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો ને ભેંસ આટલું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસ નું કરે. આપણે એવું ઊભું કરીને ઘૂંચ કરી છે ને એટલે એ ઘૂંચ છે ને એમાં શાંતિ રાખવાની. એ ઘૂંચ હવે નીકળે એવું નથી, શાંતિ રાખવાની. બસ ખોટા વંટોળિયા નહીં ચડાવવાના તો મજા જ છે. ઘૂંચમાં છે ને બહુ પછી તમે દાજે પણ કાઢવા જાવ ને તો વધારે ઘૂંસાય. એટલે જે ઘૂંચ હોય ને ઘૂંચને રહેવા દેવાય. અને આ રોટલો જે કરે ને એ બાપુ રૂપિયા ન કરે. રોટલાની વાત બાપુ બહુ મોટી છે. એ ઈંદરાણા ગામ છે ને એ કેશોદ તાલુકો જુનાગઢ જિલ્લાનું ગામ. પણ હું તો અહીંયા ગયો ને પછી અમને એના ઘરે લઈ ગયા, અમને રોટલા ખવડાવ્યા. મારે બાજુના ગામમાં પ્રોગ્રામ હતો અને એને ખબર પડી ને મને બાપુ અહીંયા લઈ ગયો. મને કે તમે અમારા દાદાને એક દર્શન તો કરો. પણ બાપુ તમારું હૈયું ઠરી જાય બાપુ. એવો મહાપુરુષ ત્યાં એવી સમાધિ બાપુ લે. અને રામદેવજી બાપાના આજ બાપુ અહીંયા અખંડ બાપુ આરતી ઉતરે છે. તમે કોઈક દીક જાવ તો તમે જોજો, તમને ખબર પડે. એટલે મને ને તમને હું તો એમ કહું કે આપણી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં 10 કિલોમીટર નો હાલો હરિયરની હાકલું પડે. ધર્મના વાવટા ફરકે હજારો માણા બાપુ મફત રોટલા ખાય છે. આપણે કોઈને ખવડાવવા રાજી નથી. આપણે જો અત્યારે લગનગારો છે ને એ લગનમાં કંકોત્રી બધાને આવે. હું તમને એક અનુભવ કરાવું, બધાને ખબર છે પણ આવું તમને તાજું કરાવું કે લગનની કંકોત્રી આવે ને એ લગનની કંકોત્રીમાં છેલ્લી લીટીમાં લખ્યું હોય, તેમ બધાએ વાંચ્યું છે. ફલાણા ભાઈ દીકરો ને ફલાણા ભાઈ દીકરી ને ફલાણા ગામના મારા વેવાય અને આ જગ્યાએ લગ્ન પ્રસંગનું આયોજન કર્યું છે. તમે નવ દંપતીને આશીર્વાદ દેવા માટે પધારજો. આશીર્વાદનું લખ્યું હોય છેલ્લી લીટીમાં કે નવ દંપતીને આશીર્વાદ દેવા માટે સહકુટુંબ પધારજો એવું લખ્યું હોય. કોઈ આશીર્વાદ દીધા? લગ્નમાં બધા જાતા જશો, આશીર્વાદ આપ્યા કોઈ?
આ તો અહીંયા જાય ને કે પંઠો ચીનપા પંઠો પંઠા હાટું દાંટા મારો ખાવાનું જ ગોતે ખબર જ નથી કે આનો વેવાય ક્યાં આને ક્યાં ગામ હકપણ કર્યું છે દીકરા ક્યાં દીકરાના લગ્ન છે કઈ દીકરીના લગ્ન કોઈ પૂછતું જ નથી એ કે જમણવાર ચીનપા અને કંકોત્રી ખોલીને બાપુ આવડવા એક જ જોવે ભોજન સમારંભ કઈ તારીખે કેટલા વાગ્યે છે બાકી કોઈ કઈ જોતું જ નથી આ આપણી ગઢની બાપુ પરંપરા હતી આપણે બધી ચૂકી ગયા ને કે આશીર્વાદ બાપુ ઈ દેવાના હોય કે એક મંડપમાં હસ્તમેળાપનો સમય હોય ને ત્યારે દીકરીના માતા પિતા બાપુ કન્યાદાન કરવા માટે બેઠા હોય અને એ હસ્તમેળાપ થાય અગ્નિની સાક્ષી ભૂદેવ બાપુ મંત્રોચ્ચાર કરતા હોય અને એ હસ્તમેળાપ પતે ને પછી ફેરા ફરે અને ફેરા ફેરા પછી બાપુ ભૂદેવ અવાજ કરે કે નવ દંપતીને હાથગણું કરવાનો સમય છે હાથગણું કરાવવું હોય ને બધા આવો એ વારાફરતી બધા હાથગણું દીકરીને કરાવે દીકરાને કરાવે જેને કરાવે પણ એ હાથગણું કરાવતી વખતે આશીર્વાદ આપવાનો છે જો આપણી આ ગઢાની પરંપરા છે અને આશીર્વાદ કેવા આપવાના કે ગમે એના દીકરાની જાનમાં તમે ગયા હોય અને અહીંયા બાપુ તમારે એ આશીર્વાદ આપવાના કે હે મારા નાથ અમે આની જાનમાં હો જાનૈયા 25 જાનડીઓ આવ્યા છે આ દીકરાની જો કદાચ ઉંમર ઓછી હોય તો અમારા હો જાનૈયા 25 જાનૈયાની જાનડીઓની 100 મહિનાની ઓછી ઉંમર કરીને આની ઉંમર મોટી કરી દેજે આના લગ્નમાં ભલે લઈ આવ્યો પણ આની કારણે અમને ન આવવા દે તો મારા બાપ આ આશીર્વાદ દેવાના છે કોઈ દેતું જ નથી અને પાછા પાડું મરે એટલું ખાઈને પછી બહાર નીકળ્યા પછી એમ કે ખાવાનું સારું નહોતું પાગરણ સારું નહોતું ઉતારો સારો નહોતો તારા જોડા તો જો ડેડકા રાત રેવા થીગડા દીધા રિયો કોકનું આવું છે ને કારણ કે બાપુ એ તો ઘરે જયારે ઘોડા આવે ને ત્યાં ખબર પડે ના મહાપુરુષોએ બાપુ તમને મને ખૂબ શાન કરી છે હું તો કહું છું કે માણા બની જાઓ માણા જ બનવાની જરૂર છે ને કે મેં હમણાં કીધું જાનવર પૂજાય છે ને આપણને ભલામણ કોઈ હારા મોઢે કોઈ બોલાવે નહીં તો આ જિંદગીમાં શું આપણે ફાયદો શું આ દુનિયાનો એટલા માટે એક વાણીમાં બાપુ જલારામ બાપાનો એક મારે તમને પ્રસંગ કહેવો છે જલા બાપા હરિહર કરાવે છે દાળ રોટલો ખવડાવે અભ્યાગત જે આવે વીરબાઈ અને જલારામ બાપા આપણું વીરપુર તમે ન ગયા હોય તો જાજો અખિલ બ્રહ્માંડના માલિકે વીરબાઈને જે જોડીને ઝંડો આપ્યા ને આજે બાપુ વીરપુરમાં પીડ્યા છે એ હરિહર કરાવે અને એક દિવસનો સમય અને અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં આવે અને સાધુની લાઈનમાં બાપુ જમવા બેહી ગયા અને દાળ રોટલો જે કાંઈ હતું એ પીરસી દીધું અને પછી જલા બાપા કહે છે કે કરો બધા હરિહર એક સાધુ હરિહર નથી કરતો જલા બાપા અહીંયા જઈને કીધું કે બાપુ હરિહર કરો એ કે તું મને જો કંઈક દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું નકર મારે કરવું નથી એ કે બાપુ મને જે મળશે હું આપીશ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી અને જલા બાબાએ વિચાર કર્યો કે તો આને શું જોતું હોય છે એ કે બાપુ આશ્રમની અંદર હોય ને એ માગજો આશ્રમ બહાર હોય એ ન આપી શકું તો કે આશ્રમની અંદર જ છે કે બાપુ તો મળી જાય છે જમી લ્યો એ કે વચન આપ અને તેથી જલિયાણ કહે છે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે વચન માગવાના ન હોય તમે કયો કે તારી માથું જોવે તમારે મારો આશ્રમ જોવે બાપુ આ કટ પગથિયા ઉતરીને ભ્યો જો બાપુ મારી માનું ધાવણ લાજે જો બાપુ હું ના પાડું જમી લ્યો કે મળી જાય અને જેમાં અને પછી બાપુ ભેટ પૂજાની લાઈન થઈ ને ઈ બાપુ આવ્યા ને જલા બાપા 2 હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા માંડ્યો હોય કે બૈરું માગવું પણ કેમ કેવું તારું બૈરું મળે અને બાપુ આ જેવી તેવી વાત છે જો કે આપણે અહીંયા કોઈ આવે નહીં ને આવે તો કઈ અખતરો ન કરતા આ તો હું તમને યાદ કરાવું છું ઈ કે મારું શરીર વરદ થઈ ગયું છે મારું કોઈ બાવડું પકડે એવું નથી મને કોઈ રોટલો કરી દેવું નથી જો દઈ એક તો તારું બૈરું મને આપી દે જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરબાઈના મનમાં શું હોય છે ઈ કે બાપુ બેહો ઈ જનેતા બાપુ રહોડામાં રોટલા કરે અહીંયા જઈને કીધું સાંભળ્યું કે હા ઈ કે એક સાધુ દક્ષિણા માગે કે દઈ દો ને ઈ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય કે જે માગે આપણે રાખીને શું કામ છે જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા મારે કેમ કેવું કે તારી માગણી કરે છે બાપુ જો આમ નામ ઇતિહાસ ન થાય કોકના રોલ કર્યા હોય એને દુનિયા ન ઓળખે કોકને કંઈક દીધું હોય ને એને દુનિયા ઓળખે ઈ કે એની માગણી જેવી તેવી નથી તમારી માગણી કરે છે ઈ કે તારું બૈરું મને આપી દે અને તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કે
કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ શું આ જોગમાયાની વાત કરી આપણે. ઈ બાવડું પકડી વીરબાઈ નું જલારામ આવ્યા, કીધું બાપુ બૈરું જોવે છે ને કે હા. ઈ કે હાલ્યો. બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. ઈ આપા ગીગા હતા ને બાપુ સતાધારમાં એની હાથે ટોકરા આરતીઓ નગારા એની હાથે મીડિયા વાગવા. હો ભાઈ, બધા જાગી ગયા કે બાપુ આ શું. આપા ગીગાને કે છે કે બાપુ આ નગારા ટોકરા એની હાથે વાગ્યા, શું બન્યું. આપા ગીગા કે કાંઈ નથી, હુઈ જાવ. વીરપુર ની સામે નજર કરીને આપા ગીગા ખાડ 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 દાંત કાઢે કે બાપુ વાત તો કરો છે શું આ. ઈ કે કાંઈ છે નહીં, વીરપુર ની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ બાપુ સમય આટલો જ છે, કાંઈ કરવાની જરૂર નથી. એક ઘડી હાથી મેં બાપુ કાંઈક મોકો આવે અને કોકનું બાપુ કામ કરી દો તો લખી લેજો. થઈ શકે તો મદદ કરજો, ન થઈ શકે તો બાપુ જાતું કરી દેજો. બાકી એની હારે તમે કોઈ આંતડી કકડી જાય તેથી પૂરો વિનાશ થઈ જાય. એટલે જલાને આ કાનદાસ બાપુ ને બાપુ આ વાણી લખવી પડી, જલિયાને આવું કામ કર્યું. એટલે કે છે શું કે છે, કોઈ સાંભળે નહીં. ઋષિ મુનિ નો દેશ બાપુ, આપણો દેશ છે ને બાપુ સંતોનો દેશ છે, ઋષિ મુનિની ભૂમિ છે. કાયા જેની કુબડી, પડસન જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. મહાપુરુષોએ બાપુ એવા ધર્મના વાવટા ફરકાવ્યા છે. આ તમારું દુધરેજ અમારે અહીંયા, અમારા તો નજીક જ છે, પણ દુધરેજની ગાદીની તમને એક વાત કરું. મેં સાંભળેલી, અમારા ગુરુ મહારાજ વાત કરતા, સાચું ખોટું મારો માલિક જાણે. પણ દુધરેજની ગાદી ઉપર આજથી 5મી પેઢી ઉપર રઘુરામ બાપુ હતા. આજ કનીરામ બાપુ છે, એની પહેલા કલ્યાણદાસ બાપુ હતા, એની પહેલા ગોમતીદાસ બાપુ હતા, એની પહેલા જીવરામ બાપુ હતા, અને એની પહેલા રઘુરામ બાપુ હતા. 300-350 વર્ષ આસપાસ મારા અંદાજ મુજબ આ બનેલી વાત. અને અમારું ઈ દુધરેજ છે ને એમાં અમારા દરબારોની વસ્તી છે, અને તેથી રાજા છે. ઈ દરબારનું કઈક કામ લઈ અને મેવાડમાંથી કોક ચારણ આવેલા, કોક ગઢવી આવેલા. એ વખતે તો બાપુ માલધારીનો દીકરો હોય, ચારણનો દીકરો હોય, દરબારોના કાર્ય કરતા દીકરીઓને તેડવા જવાનું હોય, હકપણ કરવાનું હોય, લેવા મૂકવા બાપુ. તેથી કારણ કે હું તો માલધારી સમાજને તો હું તો હજી કહું છું, ચેલેન્જ મારું છું કે અમારા રજવાડા હતા ને તેથી બીજા સમાજને બાપુ ઉઘાડા માથે ન જવાય, જોડા પહેરીને ન જવાય, ભેટ બાંધ્યા વગર ન જવાય. અને બાપુ રબારીનો દીકરો હોય ને રહોડા સુધી એમના માયલો જાય ને કોઈ રોકે નહીં બાપુ. આટલી બાપુ દરબારું હારે એને મેળ હતો. અને હું ઈ કહું છું કે આ ઘટ્યું કેમ આજ વિશ્વાસ નથી કોઈ કરતું. વિચારવા જેવી વાત છે. રહોડા સુધી એને બાપુ કોઈ ન રોકે. અમારા બૈરા હારે અહીંયા વાતું ચીતું કરતો હોય, દૂધના બોઘાણા દેવા જતો હોય, ગમે કઈ લેવા જતો હોય, એને કોઈ રોકે નહીં. અને બીજા બાપુ એમ ન જઈ શકે. આટલો નાતો હતો. ઈ ચારણ કઈક કામ લઈ, દરબારનું કઈક કામ લઈને આવેલા. ઈ નીચે નીચે રાખજો ભાઈ, આ નાસ્તો નીચે નીચે આપજો, ઉપર નો લાવજો. ઈ દરબારનું કઈક કામ લઈ અને ચારણ રાજસ્થાન માંથી આવેલા. અને બે દી દરબાર ને 2-3 દી રોકાણા, ડાયરા કર્યા, કહું ના તેન બધું. અને પછી ચારણે રજા માંગી કે બાપુ હવે હું જાઉં. એટલે બધા દરબારો ડાયરો ભેગો થઈને કે ચારણ ગમે એમ તો આપણે અહીંયા મહેમાન થયા છે, આપણું કામ કરવા આવ્યા છે, એટલે આપણે કંઈક એને દક્ષિણા દેવી પડે, આપણે કંઈક વિવેક કરવો પડે. એ બધા દરબારોએ થોડા ભેગા કરી અને 2000 રૂપિયા, બાપુ તેદીના 2000 એટલે આજના 2 કરોડ કહેવાય. 2000 રૂપિયાની શીખ કરી અને બાપુ ગઢવી તમે જોવો ને તો એની કહું ફાટે, વાહ દરબારો, મને આજ 2000 રૂપિયા બાપુ શીખ કરી. પણ એને ત્યાંથી નીકળે અને એને વાત યાદ આવી કે અહીંયા એક આ દુધરેજ ગામ છે કે ઓલી વડવાળાની કઈક જગ્યા નાની એવી છે, કઈક ડેરી છે, કઈક ઝૂંપડી છે. ઈ કે અહીંયા દરબારોએ કીધું કે હા, તો કે મારે એના દર્શન કરવા જવું છે. અને ઈ વડવાળાની ઝૂંપડી હતી ને, ત્યાં એક છોકરો કોક મૂકવા ગયો કે હાલો હું તમને દેખાડું. ઈ વડવાળાની જ્યાં જગ્યા હતી ત્યાં રઘુરામ બાપુ બેઠા છે અને અહીંયા આવ્યા અને રામ કર્યા. આડાવાળા આટા મારીને બેઠા અને બાપુ પૂછે છે ચારણ, ક્યાંથી આવ્યા? એ કે બાપુ રાજસ્થાન માંથી આવ્યો. કેવા છો? એ કે હું બાપુ
ગઢવી છું, ચારણ છું. હા, કઈ બાજુ ગયા હતા? એ કે બાપુ આ સુધી જ આવ્યો હતો, આ દરબારનું એક કામ હતું ને, કામ લઈને આવ્યો હતો અને 2 દી રોકાણો. હવે દરબારુએ મને શીખ આપી એટલે હવે હું જાઉં છું. દરબારુએ શીખ આપી તો કે હા. કેટલા આપ્યા? અરે બાપુ તમારા ગામના દરબારની શું વાત કરી, 2000 રૂપિયા મને આપ્યા. એ કે એમ? હા, સારું કહેવાય. એમના જે કારભારી હતા ને રઘુરામ બાપુએ એમના કારભારીને કીધું કે ચારણ દરબારનું કામ લઈને આવ્યા અને દરબારુએ શીખ કરી હોય તો આજ આપણી ઝૂંપડી આવ્યા છે, આપણે કંઈક શીખ તો કરવી પડે ને. એ કે જાઓ તો માલિકો પૈસા પડ્યા એમાંથી 2000 રૂપિયા લેતા હો. અને 2000 રૂપિયા લેતા હો એમ કીધું ને, ચારણ ની આંખું ફાટી રહી. આ તો ગમે એમ તો દરબારું તો આપે, એ તો રાજા છે, ગામધણી છે. આ એક નાની એવી ઝૂંપડીનો સાધુ ઈ મને 2000 આપશે? અને 2000 રૂપિયા લઈને બાપુ આવ્યા અને રઘુરામ બાપુને આપ્યા. રઘુરામ બાપુએ કીધું કે બાપુ આ વડવાળાની પ્રસાદી છે, લઈ જાઓ. પણ એ 2000 રૂપિયા બાપુ ચારણના હાથમાં આપ્યા અને ચારણને બાપુ કહું મડી તૂટવા હો ને. એ તો બાપુ શું, એ પછી ચારણ બાપુ બાકી રાખે? ચારણ પછી કહે છે કે રાજા જોયા જોયા ઘણા પણ રાખ, ફકીર તું ફાકડો. રઘુરામ આડો વાળ્યો આંખ બાળા બાપ આમને મને આપ્યા. એ તો એક ગામ ધણી હતા, પણ તું તો એક નાની એવી ઝૂંપડીનો ફકીર છો, તું તો એક નાની એવી ઝૂંપડીનો સાધુ છો. તે મારા 2000 રૂપિયા આપ્યા, મારે તારા શું વખાણ કરવા? ઈ બાપુ દુધરેજની ગાદી. અરે બાપુ શું મહાપુરુષોએ વાવટા ફરકે. તમને એક બીજો દાખલો આપું. તમારા રબારી સમાજનો ઇન્દ્રાણા ગામ છે, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ. કોક દીક જાવ તો જાજો. હું અહીંયા જઈ આવ્યો, એનો દર્શન મેં કર્યા. ગામ ઇન્દ્રાણા, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ. ઈ ત્રમટા હાકનો રબારી અમરા હતા જેનું નામ. અને રામદેવજીના મંદિર બનાવવા માટે બાપુ એવી બાપુ ટેક લઈને બેઠેલો. અને રામદેવજી બાપુનું મંદિર આજે અડીખમ ઊભું છે. મંદિરની સામે બાપુ એની સમાધિ છે. પણ હું અહીંયા ગયો, શું બાપુ સંતોના ભજન પડ્યા છે. તમે કોક દીક બહાર નીકળીને આંટો મારો તો તમને ખબર પડે આ ધરતીની શું તાકાત છે. એમના દીકરાનો દીકરો મારી હારે આવ્યો, એને બધી મને વાત કરી. ઈ કે જો આ મારા દાદા અને આ એનું મંદિર એને, અને પણ બાપુ એને બધી વાત જે મને કરીને, ઈ કે આજે કોઈ માલ ઢોરને કઈ તકલીફ હોય, કોઈ માણાને તકલીફ હોય તો આજે અમારા દાદાની કે માનતા લઈને આવે ને બાપુ આજે કામ થાય છે. આ એક રબારીનો દીકરો, એક ઇન્દ્રાણા ગામના બાજુમાં સીમાડાની માલિકો એક ડેરી છે, રામદેવજી બાપાનું મંદિર છે. આજ માનતા રાખો ને બાપુ કામ થાય. એને કેવું ભજન કર્યું છે. એમના દીકરાના દીકરાએ કીધું મને કે બાપુ તમે ક્યાંક પ્રોગ્રામમાં જાઓ ને તો એક મારે તમને એક વાત કરવી છે કે થોડીક ભલામણ કરજો. કે મેં કીધું શું? ઈ કે આ વગડામાં છે ને એટલે અહીંથી બધા માનતા કે દર્શન કરીને વિયા જાય છે, કોઈને ખબર નથી કે એમનું કુટુંબ અહીં રહે છે. એટલે તમે જરાક એક જાહેર કરી દેજો કે એનું કુટુંબ અહીં રહે છે, કોઈ રોટલા ખાધા વગરના ન જાય. બાપુ એના દીકરાએ મને ભલામણ કરી. આ મારા દાદા જેવું અમે નહીં કરીએ કે, પણ એ કે મારા દાદાના નામથી જો આટલું કામ થતું હોય તમે બટકો રોટલો તો ખવડાવી શકી ને. મને કે તમે આ મીડિયાના માધ્યમથી તમારા વિડિયા બધા જોતા હોય, એમાં કદાચ કોક બાજુ માનતા કરવા આવે તો તમે આ વિડિયામાં બોલ્યા હોય તો કે એટલી ખબર પડે કે અમરા આતાનું કુટુંબ ગામમાં રહે છે અને રોટલા ખાતા વગરના જાય નહીં. બાપુ હજી આજે એની ત્રીજી પેઢીને બાપુ આ ભાવના છે. હું એટલા માટે કહું છું બાપુ રબારી જેવડો રોટલો ક્યાંય નથી. ભગવાન હલવાણા ગાયને તો માગ્યું આપી દીધો, હવે મૂકવું જા. ભગવાનને ભગાડ્યા બાપુ ઈ આપણા મહાપુરુષો. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી જા ભગવાન, એકવાર થઈ જા અમારો મહેમાન તો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા અમારા ઘરમાં એ કે મુઠ્ઠી દાણા હે ને તો તને રોટલો કરીને ખવડાવશું. દાણા નહીં હોય તેથી પાણીનો લોટો ભરીને ઉભા રહેવું, અને દાણા નહીં હોય ને પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ ભાઈડા કોક દીક મહેમાન થા તો તને ખબર પડે. ઈ આપણી ધરતી બાપુ. કાયા જેની કબડી પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ જરા. ઈ વીરબાઈને લઈ અખિલ બ્રહ્માંડનો માલિક હાલતો થયો. વિચાર કરે કે આ મારે કહેવાય નહીં હું ભગવાન છું. એ કે મને એમ કે બૈરું નહીં આપે, એને બૈરું આપી દીધું. મોર ભગવાન ને વાહે વીરબાઈ વગડામ ગયા. પછી એક વડલો હતો ને
વડલે બે ઉભા રહ્યા કરી. પછી જોડીને ઝંડો જે હતો ને એ વીરબાઈને હાથમાં આપ્યો. એ કે તમે આને રાખો તમારી પાસે અને ઘડીક બેહો, હું આવું છું. એ આવું છું કહીને જીવો એ જીવો હજી નથી આવ્યો. અને જોડીને ઝંડો બાપુ આજે વીરપુરમાં છે. તમે કોક દીક જાઓ તો દર્શન કરજો. અખિલ બ્રહ્માંડના માલિકે પોતે વીરબાઈને હાથો હાથ આપેલી વસ્તુ બાપુ બે વીરપુરમાં પડી છે. અને એક જ બાપુ મંદિર એક એવું છે કે તમારે હજારો માણા રોટલા ખાય પણ અહીંયા એક રૂપિયો ચાય દેવાનો નહીં. ક્યાંય બાપુ પેટી નથી, ક્યાંય પહોંચ નહીં, કઈ નહીં. મફત આવો ને ખાઓ પીઓ ને આનંદ કરો. જો આ અખિલ બ્રહ્માંડનો પરચો. અને બાપુ માં ભગવતીએ દીદી બાપુ વીરબાઈએ બાપુ આ દેશની આબરૂ રાખી. આ બેનું હું એટલા માટે કહું છું કે ઇતિહાસ બાપુ એટલા બધા છે ને. જો માં સંતાનને 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ માં આપે, એનું લાલન પાલન, ખાવાનું પીવાનું, બેતા બોલતા બધું માં શીખડાવે. અને વાય નામ બાપાનું લાગે. બોલો ફલાણા ભાઈ હોય ને ફલાણા ભાઈ ફલાણી માં, એવું ન હોય ને કે માનો ભોગ છે એટલો બાપનો નથી, બધાને ખબર છે. પણ માએ સમર્પણ કરી દીધું કે આની એના બાપાનું રાખો. એ કે કેમ? એ કે આ કોથળીઓ તોડીને ઊંધો પીડ્યો હોય કોઈ કેમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળી આમ જીવ નહીં રહે કે એને બાપાનું રાખો. જો આ સમર્પણ. અને હારા હારા છે ને એની માએ માનું લાગે. તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોના? અંજનીના. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે ને બધે ઉપર બેઠી છે. જામ જાઓ, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી છે. શું કામ? મારા સંતાનની નજરે. આ બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો. માં છે ને એક જ અક્ષરનો શબ્દ છે પણ એકાક્ષરી બાપુ મંત્ર છે. હું તો એમ કહું તમે તમારા ઘરેથી નીકળો ને, માને પગે લાગીને જાવ ને, આખી દુનિયામાં બાપુ પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં તમે પગે ન લાગો તોય બાપુ એ તમને ન કાંઈ કરીએ કે એને ખબર હોય કે એની માને પગે લાગીને આવ્યો છે, કાંઈ વાંધો નહીં. અને માના આશીર્વાદ જ એક તમારા વિધિના ચકડા ફેરવી કે બાકી બાપુ આખી દુનિયામાં તમે જોવો ને અત્યારે એવા પીળા પહેરી પહેરીને હાલ્યા છે અને એવા અંધશ્રદ્ધામાં માણાને ઘાલી દે. ગોત્યાય નથી જડતા, ગોત્યાય. આપણે હાલ્યા જતા ને વાંયથી હાથ કરે, એ ભગાત ખડા રે તેરા બેડા પાર કીધું. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? હાલ્યું છે ચારે બાજુ. તમે જોવો તો ગળામાં ગાળિયા નાખ્યા, આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, કાંઈ છે જ નહીં. આપણે બપોરે હુતા હોય ને તારે આવે દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજી જાહેરબા